આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી। એ તમને કહું છું એટલે આ હું થાને વાડી હું કરે છે હવે નકરી રાવડી ઠોક ઠોક કરે છે ખબર છે નકરો પેડા પેડા નકરો હું જ રેસ તો હું ને તો શું કરું શું કરું વાડીએ ખબર પડે કામ કરવાની નકરો વાડીએ હું રે કે બીજું કઈ આવડે હજી તારું તો કાલે કેનાલ નું પાણી જાય કે તલમાં વાળ્યું છે પાણી વાળી ગયો હુઈ રહ્યો જોયા જા તલમાં આટો માર જા ઈ ઓળું કેટલી આવી જાય તલમાં આ તો હમણે જાઉં છું હું હમણે જાઉં છું અને તું હે ને હામાં તું કરવાનો કરી તું કરા કરવાનું બંધ કર તું કારો તો થાય છે અરે હું લાવ્યો તને તું મને નથી લાવી આ તો કામે જવાય કરતી કામે જા ને એટલે તું કરાનો કરતી ને એક ઝાપટ ભેગી એને પાડ દે અરે માર તો ખરા જેમ માર તો તને છે ને તને રૂપિયા ભરીને હું લાવ્યો છું તારા બાપાને રૂપિયા ખખડાઈ દીધા છે પછી તું અહીં આવી છો કોણ ઇનામ તમને લઈ દે તારે તમને લઈ કોણ ઇનામ તું નથી આવી હું કઈ હિંમત થશે એમ નહીં થાય હું કેમ તમારે કરવું પડશે એમ નો હાલે એમ જ હાલ છે એમ જ હકાવવાનું છે આ તો થયું તો આ હાલ્યો હું આ જાવ વાડીએ એ તો કઈ કામ ધંધો જ નથી લે હમણાં પાણી ભરીને આવી જાય પાછી આ એ બધું આવશે તરસ લાગે અહીંયા તડકાનું અત્યારે બહુ આ અહીંયા કેનાલ પાણી પી લીજો જા પાપ પડતો નથી આને બેટરી જે લાગે કામ ધંધો છે કાઈ બીજો આ કામ તો કરું છું હવાના પંપ લઈને બે ગયા છો તે પોપ નો હમો કરવો પડે દવા છાંટવાની છે હવારમાં કોનો પોપ માંગવા જવું ઘડીક થઈને ગામમાં ઓછા પંપ મળે છે ગામમાં કોઈ નથી જતું તને વાતો આવડે માંગવા જતા ખબર પડે ને આબરૂ હોય તો તમને તારે પંપ દે ને આવે પૈસા વગર પોપ નવો આવે છે તો કામ ધંધે જવાય ક્યાં કેટલા પંપ કામ ધંધો તું કઈ મારે નથી કરવાનું મારે આ ઘરનું હાચવવાનું છે એટલું ઈ બધી વાત તમારી હાચી તારે આપણે નોખું થઈ જાય આપણે ભેગું રહેવું નોખો નથી થવાનું મોઢામાં જીભ રાખજે ભેગું ભેગું જ રહેવાનું અરે કાયમ મોઢામાં જીભ તારે છે ને તમને ખબર છે નકરી આખો દી ડખા કઈ કઈ કરે બોલે છે અમે તારે ભલે જે ડખા થાવે થાય નોખો નથી થવાનું ભેગું જ રહેવાનું છે એ તારે જે કરવું કઈ થાતું જ નથી નો થાય થયું તો હું વઈ જઈશ હું ભાભીને સમજાઈ દઈશ કે કજિયા નો બહુ કરતા હવે તો હું જાઉં છું ના રે ના ના બાબાને ડોસીને કયો આપણે નોખું થઈ જાવ નોખો નથી કરવાનું જ છે એ હું બાપાને વાત કરીશ કે દી પણ એ હું કરીશ આવે એટલે પણ કે દી આપણે તું તારું કામ કર વાડીમાં હોય ના વાડીમાં કઈ કામ જ નથી હું બરોબર. કામ કઈ કરીશ નહીં મને કામ આવડે કામ કરવું જ પડશે તો ભૂખ્યા રહીશું હા દાડિયા વહી જવાનું તારે હવારમાં કજિયા નહીં કરવાના કોઈ નહીં રે આ કોઈ દી ઘરમાં હોય ત્યારે બાઈ બાઈ જ કરે તમારી ભાભી નકરી બોલ બોલ આ કરે તું નો જાણે છેડાડે એક ઠોકી ઝોલ હમણે હમણે તારે હમણે નાખી હું કરો ટુકરો જેવા મંડીશ તે એક ઠોકી સોડિયા હાથો ન કર એવું નથી થતું તમે વધારે બોલો છો તું જ વધારે બોલે તારે તમે મારા બોલો ન બોલે છો. હાથ લાંબા કરી કરી બોલે ભાભીનું ઉપરાણું લેશે લે હાથ લાંબા ન કરી તું હવે બહુ વાતું ન હવે હું જઉં છું વાડીએ દવા છાંટવા મારા આઈને બપોર ચડશે તું હવે ટિફિન લઈને આવજે હા જાઓ મરો માવડી આવો હા ચા જઉં જ્યાં સુધી નોખા નહીં થાય ત્યાં સુધી ભાત જ નહીં આવે હા 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 તડકાનો હાવ થાકી ગયો હવે આજ તો જેટલું કામ કરવું હકો છે હવે તો છે ને મારે ઘેરે જવું છે અને બાર અને બાપાને બેન વાત કરું કે ઘટ અમને જલ્દી નોખા કરી દો તો રોજના કજ્યા નહીં બે દે હવે તો હું હાવ થાકી ગયો છું આ દવાઈ પછી આવીને છાંટે હવે નથી છાંટી દવાઈ ભલે મોટ પડવા પોદળા ઢળે ઢળે નું તો થાય કયો હવે વહુ છે વહુ માં એક માં ઠેરવા નહીં ત્યાં તો એને ડોસી હવે તો હું થાક્યો છું અને આ બેઠો હેઠો મોઢામાં તો દાંત છે ને દાંતણ ઘસે છે હવે તો છોકરાને એવું પરણાવી દીધું હવે તો શાંતિ થઈ જાય ને
બહુ મારા બેટી પીજ ક્યારે મારા હે હું કહો છો તો હવે તો છોકરાને એવું પાણી દીધું બધાને હવે શાંતિ થઈ જાય ને કા કા શું શાંતિ ન થઈ જાય શાંતિ થઈ જાય હે હું તો બહુ સાંભળું નહીં હવે તો લે એટલે શું થયું આમ કઈ નથી પાણી ન દીધા ભણાઈ દીધા હવે પછી શાંતિ હવે નિરાય તો હોવાનું સુવાનું એમ હે કા કા શું પાણી દીધા પછી શું હું તો કોણ તમારો ભાત દીજે ખાવા હવે મૂંગી મરીને શું મૂંગી મરીને મંડાણી હોય તો જમતમ નકે નાખવું છે પાવડો અમને ઠોકું આના પાપડ ને જ મારતો તારે માનો મંડાણી માનો હેઠો બે ધોળા આયા આવે હવે મૂંગી મરીને છોડા હોય ને કે હમણાં વડી જાવ પાવડો એકાદ ચાર ઉગીનો હા પણ શું હોવું ને એવું બધું છે તો વાંચતું બધું ઢળવું પડે મારે એવું તો આપણે કરવું જ પડે ને એ ફરતું કામ કરે તો આપણે ઘરનું કરવું જ પડે ને અને વહુમાં એકમાં થયો નથી લે. પોદળા બોદળા ઢળે ને હવે હું થાક્યો છું અને છોકરાને વહુમાં એકમાં થયો નથી હવે જેટલું કામ થતું નથી મારે કેટલું કામ કરવું તો આપણે તો કરવું જ પડે ને હવે જેટલું કરવું શું કરવું પડે આ ત્યાં સુધી કરવું પડે શું બાપા તમે કઈ કઈ કરો શું છે ડકો વહુ એટલે આ બિચારી જોને તારી વાડીએ બા ભલા બોલ બોલ કરે છે ભાઈ જાય. એમને વહુ બિચારી વાડીએ ખાલી તા બાબુ એટલે પોલા નો વાળી પણ બા વાડી ની તમને ન ખબર હોય ન્યાય બાજ કરે છે ખબર છે તમે વાડી આટો મારવા આવતા નથી અમે બે ભાઈ જાવી છીએ એટલે આ હું આને ચેતું ન કહું છું આ જાતો જ પણ નથી બા બે બૈરા બથો ખાટલો ભાઈ રેડો આવે ન મૂકતો છે હવે અમારા ભાઈઓને શું સમજવાનું આમાં કા અમારા ભાગ પાડી દો બાપા બીજું શું કરવું કહો કે ભાગ પાડી દેવી બીજું ઈ શું જ તારે કરવું પડે ને મોટા ભાઈને પૂછજો ઈ. હા તો પૂછી દો સરખા ભાઈએ વેચી લેવી તો આ કહીજો મટી જાય બોલો મોટા ભાઈને હું મોટા ભાઈને બોલાવતો હોઉં અને તો બે બોલાવો તો. વહુને અહીં બોલાવો બરોબર તો તમે વાડી તરીકે રહો બોલાવતો હોઉં, હા, બરોબર હા તો બોલાવો તાય હાલો તો. દાદા અહીં ફેંસલો થઈ જાય તમારો હા હું તમને કહેતી ને હા કે ભાઈઓને આપણે ભાગ કરજો આ બે વહુ રહીને મારી આવી બાજત કરે છે હવે બોલાવતા હોય, ભાગ પાડી દેવી છોકરો હમણાં આવે અને આપણે પીછે નિમૃત થઈ જાય હા પછી શાંતિ ઓહો નવું કરે હા 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 ભઈલા હા ભાઈ શું તું મચાય આ જો ના મેં સર થોડું ઓલું પડ્યું હતું મેં કીધું કોઈ દે ચાલ ને હવે ઘરે હવે બા એમની પાસે કા વળે હા આપડા બૈરા બાજ બાજ નથી કરતા છે જૂના હા તો બાપાને મેં વાત કરી છે મેં કીધું હું ભાઈ હાકર દઉં વાડીએ જઈને આપણે બેનું જે થતું હોય વેચી લેવી સરખા હા તે સારું રીતના કજ્યા ને ડખા નહીં એમ એ હાસું સારું જાવું છે બા એમની પાસે હા તો જાય તો શું કરશું તો હાલ હાલ જાય એમ હા તો હાલ તાર હાલ છોકરો ચારનો થયો છે મારો દીકરો હજી આવ્યો નહીં ને એના બાપા નીણ કરવા ગયા છે હવે હટ આવે તોય સારું હું કરું આનું ઓ બાપા હા શું બા હા, દે બેટા. દે આ કટો આવ્યો તો ઈ કે હાથ કરે છે બાપા ની ક્યાં બે ભાઈ ગયા હતા હું તો વાડીએ હતો ઓલું ખોદતો તો ઓલું આપણું ઓલું ઝાડ વાવી હા એમાં મેં કીધું થોડું કોઈ જ નાખું ઓલો કઈ મેં કીધું વાવી છે ને ઝાડ હા તો મેં કીધું વાવી દઉં આ ક્યાં પોણો ખાવા દે બૈરા હા, શું કે બેટા બાજ જ કરે છે આ ક્યાં તો ઈ કે અમારે કે લપ ચાલુ રહે છે બહાર ની હાથ કરે છે મેં કીધું હાલ તારે આવું તો શું કરવું તારે અલા મંજુ વાવ હલો મંજુ વાવ ચાલ સીધો આય આય બેટા આય બેસ બેસ હું કયો છો બા બેસ ઓલી નાની વહુ ક્યાં રે જય છે આ ડેવળી હા જય છે આ ડેવળી કે હાથ કરીને મારે શેઠેથી વટાતું નથી પણ મારે નથી એને ભરતું આ બા બોલે શું થયું તમને તમે કોઈની ખબર નથી બેટા હેપન કામ કરો બાજે નહીં મેળાવે આવા ડખા દરરોજ ચાલુ રહે છે હે હેપી હવે નથી આવે એવું બા હાલે એવું નથી એમ?
દીકરાને પૂછો ને. એ બેટા હાલે એવું જ ને. હવે આ ભેગું કેટલું પૈસા આંકવું બા હવે આ નાના ની હોવી એવી પછી શું કરવું બન કેવો બોલાય આવશે એક જ બીજી સમજી જાવ તો સારું કહેવાય. અમે તો ભાગ પાડી દઈશું બરાબર. હે બા એટલે ભાગ પાડી દે ભાઈ એમને એને મોના નાના ને જે લેવું હોય આપણે દઈ દેવાનું છે. આ બેટા તો તાર વહુને હાથ કરતા હોય જા. ચાલો હું છું બાપા હા, હમણાં લઈ જોયું લે. આવું પાછું જો ચાંદ આવડી આ ઘરમાં શું કરે છે જો આ બારી આવી તો શું હાથ કરો છો બોલો. હાલ ન્યાય બારી શું બોલો. હાલ હવે ઘરે જવાનું છે બા એમની પાસે બાપા પાસે તે જણા બાજ બાજ કરી છે ને ભાઈ ભીમને હારે હવે બધું ભાગ પાડવાના છે. હા તે હાલો. હાલો જો બાપા તમારે છે ને નાના ને બા હા નાના ને હે ને તમારે જે તમારે તમતારીને દેવું હોય ને એ દઈ દીજો હા એમ નો હાલે. પણ તારે જે જેવું હોય તારે બહુ વસાળે આજે બોલવાનું પટલો નહીં આવે ઈ જ લેવાનું છે. તારે બહુ વસાળે બોલવાનું નહીં બધું થાય છે. એ હમણાં હે ને બધું થઈ જાય છે. હા એ બધું થાય છે. નાના ને બધું નાના ધરવા છે. હા ભઈલા આય આયો હાથ કરી જો બે ને બટા હરખા જ ભાગ પાડી દેવાના હે. જો આવી મારી કોઈ હો તું શું મારી પોસ હવે તમારા ઘરે કાંઈ બોલ ઘરે બોલ ન તમે કરજો, સાંભળો, બાપ બાપા બે કે અમે આપણે તમારે વાત હવે છો કરવાની નહીં. શું બેય ને હા આયા કડે વર્ષે નથી કરવાની જરા કઈ અમને બે ભાઈઓને હક્યા બે આવવા નથી દેખ્યું બે હું એનું માણું જવા ન માગતી. છે વ્યવહાર નો રહેવા દીધો તમે એકઈ એક ને એક સાવ ઓછો નથી દેવાનો બે ને હરખું દેવાનું હોય. એટલે એક ને એમના રૂપિયા ભર્યા છે એમ થોડું હાલે હવે હું એનું માણું જોઉં ને તો મારો દી આખો બગડ્યા છે. હું તો વાંકુ કરે છે એમના રૂપિયા ભર્યા તું આપણે બહુ ન બોલતી ભાભી ભલે બોલતા તું ન બોલી બાન બાપા બેઠો હોય ત્યારે બહુ બોલ બોલ નહીં કરવાનું એનો પાવર છે તને. હવે બટા એ મોટી છે હવે તારે સાંભળવું પડે બીજું શું. નાના મોટાનું કોઈ રાખતું જ નથી. અમે ભાઈ કામ નકરું અમે મારે બે કરવાનું, ભાઈઓ એમને કોઈ તો દી ભાઈ બોલ્યા છે કરવાનું. ઊંઘો તમે હું તો આવતા જ ખાવી છી. તો કે તમારે થોડું તું નાની છો એ તો મોટા છે દેખી મેં સમજતા નથી મોટા ને થોડું કામ કરે. મોટા પહેલાથી કેટલું કામ કર્યું હોય એ તને ખબર પડે કે ન પડે. તું કે ને પહેલા બહુ રાડ્યું ન પાડે એટલે હવે હે ને તું શાંતિ રાખ હા હું તો થોડી ગયા છીએ ને હજુ હાથમાં ફરફોલા ના ઉપડ્યા મટા. આપણે મોટા છીએ આપણે તમ તાર બહુ બોલાય નહીં નાના ને જે લેવું હોય ને દઈ દેવાનું એમ નથી આપણે દેવાનું. શું એટલે અમારે વ્યાતે જ ભાઈ એ ભાઈ અમારે વ્યાતે જ વધારે લેવું અમારે હરખા ભાઈ આપણે લેવું ઘરે તમ કોઈ ભાગ ના પાડવા પાંચ માણસ પાંચ ને બોલાવાય પાંચ ને સહી લઈને આપણે ભાગ પાડવાના છે. પણ તમે શાંતિ રાખો ભાગ પાડી દેવાના ઉતાવળા ન થાવ અરે બાપા હું એમ કહું છું આપણે વ્યાતે વધારે નથી લેવું વ્યાત ઓછું નથી લેવું હરખા ભાગે જ લેવું છે પણ હું આજે કામ કરી કરીને હું તૂટી જાઉં પણ તમે હા ખા વહી છે વચમાં ભોગ આલી છે. તમે બે ખૂંટડા જીવ્યું છો તો તમારો હારો પૂરા ઢળતો. તારે ઝાડવા પડે આ તો ને. હું આવો છો એટલે હા કે કહેતો નથી એટલે નકર હુતા હુતા ખાવું છે. અને મોઢામાં જીભ રાખો ઘડી નકરું બેઠા બેઠા દાંતણ કરું છે તો તમે અહીંયા પોદવા ઢળો તો હવે બટા હું તો હવે ડૂચી થઈ જઈ. હું તો તમે બા હું બહુ ન બોલીશ મોટા તું કહેવાય જુવાન આપણે. રહી તમે બેટા. ભાઈ તમે કાંઈ બોલશો જ નહીં કામ નકરા બા ને બાપા અને મારી સામે બોલ લબ લબ ના કરતી. દાંતણ ભલું નહીં ભલા તો નીમનો ખાટલો ભલો કામ કાંઈ કરવું નહીં તો બાને બહુ નો વેટ વેટ કરી તમે હા, અમારી કમાણી તમે ખાવ છો. તે અમે નથી કામ કરતા યાર નકરા તમે કામ કરો તમે છો હવે જુવાનિયું ગુડાણિયું છો, ન કરો. તો તમારે હાથ પગ હાલે છે તમારે ન કરાય. તમારા ભાંગી ગયા છે. એ ભાઈ તમે બાને એવું ન કીધો તમારથી થાય એટલું કરો હવે તમારે ભાઈ મમજે દીજો. તારે ભઈલા હે ને થોડોક વિચાર કરવો તારી વહુને તારે કહી દેવું હવે એને લાજ શરીરમાં મર્યાદા શેક નથી ઈમણા મુગાડા માટે દોડી જાય છે લાશ કાઢવાની હા ખબર તમારા બાયડી તો પાછો મોટો આ ખૂમટો તાળે નથી બજારે હાલી જાય છે એ મારો વહીવટ તારે કરવાનો. પાપ તારા તો બાપ કહી દો મારે છે કે મારો વહીવટ ઈ ન કરે કરે જ તેને. હા જે તો બે પાથરેલામાં પડ્યો છે શું કામ કામ ટેડ ઉપર ખાવ અને છો. નકર આ ભાગ પાડવાનો મારા હાથમાં નકર નહીં ભાગે પાડું એટલે જ બાપા હું કહું છું તારે તું હા, ભાગે તો પાડ. બરાબર છે. થાવ વેચી નકર પછી આ મોટો જી હા, ભઈલા આમ થાય હું કહેતો તો હા એવું લાગે હા, વેચી, ભલે બે બાદ ગામના પાંચ પટેલ ને બોલાવીને નોખું થવાનું જ છે ભેગું ન રહેવાનું પાંચ પટલ નું તું વેણ રાખતો હવે કોક તારે ડુવા. પણ બોલાવો એટલે ત્યારે કોઈ નો હવે આવ્યો ભાઈ. બાપા, તમે સાંભળો મારી વાત હું હા જાવ ગુડાવ જાવ. હાલ આમ હાલ તો છે જાઓ બા તમને હાલો આવો. આ ડોશી રાંડું હારું ગોતજો તો ટીંગાઈ જવાય. આ કેવો બોલે છે અમારે બધું કબજે કરી જવું લાગે. હા આ ભઈલા આમાં એકાદા ઓછા થાય છે એને કરતા હે ને મૂકીને બોલાય આવીએ ને ભાગ પાડી દઈએ હાલ હું તો છેદુનો ઈ જ કહું હાલ હાલ તારે આવા ડખા કરા થાય છે નહીં એ કઈ પોરો ખાય હા, કઈ હારું નહીં કાઢો. હાલો, મારે ઘરનું ઘણું કામ છે. હા જાઓ